છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ખોખરા ગામે વર્ષોથી પુલ અને પાકા રસ્તાના અભાવે 700 લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ચોમાસામાં કોતરમાં પાણી ભરાતા ગામ સંપર્ક વિહોણું બની જાય છે। દર્દીઓને જોડીમાં ઉંચકીને લઈ જવા પડે છે, જ્યારે વિદ્યાર્થીઓનો અભ્યાસ જોખમાય છે। પશુઓ અને એક બાળકી તણાઈ જવાની હોનારત છતાં માત્ર પોલા વચનો મળતા યુવાનોએ પુલ આપોના નારા સાથે તંત્ર સામે રોષ ઠાલવ્યો। અમારે નસવાડી જવું હોય કે કદાચ કોઈ ઇમરજન્સી બહેનોને કે કોઈ બીમાર વ્યક્તિને લઈ જવું હોય તો ઉશ્કીને લઈ જવું પડે છે। ઉશ્કીને પણ તોય આ કોતરમાં રહીને જ પસાર થવું પડે છે, એટલે તણાઈ જવાની બીક પણ ખરી છે। વધારે પાણી આવે ત્યારે પણ સરકારશ્રીને અમારે વિનંતી છે કે આ પુલ બનાવી આપે, અને મંજૂર થઈ ગયો એવું વાત સાંભળી છે અમે, પણ હવે ક્યારે બનશે હવે અમને પણ ખબર નથી। અને લઈ જવું તો આપણે જોઈ શકીએ છીએ કે બાઇકો માંડ કાઢવાની હોય ત્યાં 108 તો આવતી નથી। લગભગ માનો 1.5 કિલોમીટર જેટલું ઉશ્કીને લઈ જવું પડે છે। જે રસ્તો છે એ નર્મદા જિલ્લાને જોડતો રસ્તો છે, તો સરકાર ધ્યાન દોરે અને આ રસ્તો બનાવે એ અમારી અપીલ છે। અને હમણાં ચોમાસાના દિવસોમાં ખેડૂતોને આ જ રસ્તે જવાનું હોય છે, એટલા માટે ઘણી બધી તકલીફો પડતી હોય છે। માંડ આજે ગાડીઓ નીકળી છે, વધારે વરસાદ પડી જાય તો અમારે આખું ગામ આ બાજુ છે અને આ મુખ્ય રસ્તો છે, એટલા માટે અમારે બજારમાં જવું હોય કે ગમે ત્યાં જવું, નસવાડી જવું હોય કે કવાડ જવું હોય, મેન આ જ રસ્તો છે। એટલા માટે સરકારશ્રીને અમે નમ્ર અપીલ કરે છે કે તાત્કાલિક ધોરણે ધ્યાન દોરે અને આ રસ્તો બનાવે। જિલ્લાના નસવાડી તાલુકાના વાડિયાથી નર્મદા જિલ્લાને જોડતો રસ્તો છે, જંતર ગામ સુધીનો। વચ્ચે કોતર આવે છે અને 2 કિલોમીટરનો કાચો રસ્તો છે। આઝાદીના વર્ષો પછી પણ આ રસ્તો બનતો નથી। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ જે કોતર પડે છે, કોતર પસાર કરવું મુશ્કેલ બને છે ચોમાસાના 4 મહિના। જ્યારે કાચો રસ્તો છે, કાચા રસ્તાના કારણે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે। આ લોકો છે પુલની માંગ કરી રહ્યા છે, પરંતુ સરકાર તેઓની પુલની માંગ સંતોષતી નથી। સરકાર કહે છે મંજૂર કરી દીધું, પરંતુ હજુ સુધી કોઈ કામગીરી શરૂ થઈ નથી। ચોમાસાના 4 મહિના આઝાદીના વર્ષોથી આવી તકલીફ ભોગવી રહ્યા છે। આદિવાસી વિસ્તારના વિકાસની ગુલમાંગો પોકારતા નેતાઓ આ વિસ્તારની મુલાકાત લે અને પ્રજાની મુશ્કેલી જાણે। હાલ તો અહીંયાથી 108 એમ્બ્યુલન્સ પણ જઈ શકે તેવી સ્થિતિ નથી। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।